ફેમિલી, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે વાગ્યા છે 3. તમને ખબર તો છે કે ઘણા ખરા લોકો કામ કરતા હોય, તો અત્યારના જમાનામાં એને સવારના 10 અને બપોર પછીના 3 વાગે એટલે ચા પીવાનો ટાઈમ થાય. ખેતીમાં કામ કરતા હોય કે અલગ અલગ જગ્યાએ. તો અમે પણ અહીંયા કૃષકપાને કામ કરીએ. અમારે 10 વાગ્યાનો અને 3 વાગ્યાનો ટાઈમ છે ચા પીવાનો. તો આજે કોઈ રસોઈ ઘરમાં આજ કોઈ રસોઈ બનાવવા આવ્યું નથી, રજા ઉપર છે. તો આજે જાતે જ આપણા શું કે સુપરવાઇઝર એને કીધું કે રાણાભાઈ ચા બનાવો. તો કાંઈ ના તો ન કહેવાય, આપણે પીવો છે ચા. તો મસ્ત મજાનું ચા બનાવવા પૂગ્યા છે રસોઈ રૂમમાં. આ મસ્ત મજાનું રસોડું છે, અત્યારે કોઈ છે નહીં દેખરેખવાળું. આપણે તો અહીંના કિંગ. ચાલો મસ્ત મજાનું ચા માટે છે ને ફ્રીજ ખોલી અને દૂધ કાઢી લઈ. આમાં ફ્રીજમાં હમણાં 3-4 દી થયા કોઈ આવ્યું છે. ઓહો, મક્ખન માર્કે જોતા આ કેટલા આડું છે તમને દેખાડું, કેટલું બધું માખણ છે. કોકા કોલા ને વગેરે વગેરે, અથાણા, ઘણું બધું છે. દેખાતું નથી ને. આપણે જો કસર પણ અત્યારે બંધ પડ્યો છે, કારણ કે મને ચા બનાવવા મોકલ્યો ને એના માટે. તો હાલો મસ્ત મજાનું તોપડામાં દૂધ કાઢી લઈ અને ચૂલા પર ચા મૂકી બધી તૈયારી કરી લીધી છે. હવે દૂધ ને એવું બધું લઈ મસાલા, કારણ કે કાઠિયાવાડી ચા બનાવી છે. કારણ કે હું ચા બનાવવા આવું તો બધા લોકો વખાણ કરે, વાહ રાણાભાઈ વાહ, હું ચા બનાવી છે. તો આજે એવી ટેસ્ટી ચા બનાવવાની છે. તો હાલો ચા માટે બધું લઈ લઈ. તો ચાલો દૂધ લઈ લીધું છે, 1 લીટરનો આપણે ચા બનાવવાનું છે. ચૂલો જે પ્રગટાવી દીધો છે. હવે કોથળીમાંથી છે ને આપણે દૂધ ટોપડીમાં નાખીએ ને પછી મસ્ત મજાનું ચા બનાવી. કારણ કે પંખો તો ચાલુ નહીં કરે, ગરમી જેવી ને તેવી સહન કરવી પડે થોડીક વાર, કારણ કે નહીં તો ગેસનો ચૂલો બંધ થઈ જાય. તો હાલો હવે દૂધ આ ટોપ 4 ચમચી નાખી દીધી છે આમાં. જો જે આપણે એની ઈચ્છા થઈ એક નાખી દઈએ, કારણ કે દૂધનો ચા બનાવ્યો ને ફર્સ્ટ ક્લાસ. તો અત્યારે જો ચા મૂકી દીધો હોય અને ગરમીથી રેબ થઈ ગયા. તો હેઠનો છોકરો આવ્યો છે, એટલે હેઠ જ કહેવાય નાના હેઠ. એ આવ્યા છે કે મારે મોરી ચા પીવી. કંઈ વાંધો નહીં, મોરી બનાવી દઈ, હું ચા બનાવવા તો આવ્યો. તો મસ્ત બધા જો કાઠીવાળી ટી પાકે છે ને ભેગો આપણે નાખવાનો છે રજવાડી મસાલો. એ રજવાડી મસાલો એવું છે કે ક્યાંય મળે નહીં, બરોબર. હું તમને દેખાડું લાઈવ, જોઈ લેજો હરખું. રજવાડી ટી મસાલો અમે અમારા ગામમાં ઘણી વાર ગયો પણ ન મળ્યો, કારણ કે આ એક તાલુકામાં જ મળે છે. કંઈક સમજાતું નથી, તાલુકામાં મળે છે આ રજવાડી મસાલો. અમારા રાવલ નગરપાલિકામાં મળતું નથી. વિચાર કરો, એટલો ગોતી થાય કે મારા ભાઈને એને ચા બનાવવાની ને આ મસાલો એને બહુ ભાવે. એટલે ચા ભેગો નાખીને ચા પીવાની બહુ મજા આવે એક જાતની. તો એ કે મારા મસાલો લેતા હોય તો એને હાટું 2 પેકેટ તો લઈ ગયો હતો. અત્યારે રસોડામાં આપણે દેખી ગયા ને, આપણે ચામાં નાખવાનું છે. તો હાલો હવે મસાલો લઈ લીધો, અહીંયા રાખી દઈ. રજવાડી મસાલાને સરખાથી દર્શન કરી લેજો, તમને મળી જશે ક્યાંક ચામાં નાખવાની. તો હાલો મસ્ત મજાનો આપણો ચા પાકે છે. ને આરો પ્લાન પીવાની ઘણી બધી ઈચ્છા થાય છે. બહાર આવતો થોડું ઘણી ઠંડુ વાતાવરણમાં વેચતા. જો આપણા સેટ ઊભા છે, હમણાં આવશે. અહીંયા ખાણે ઊભા છે જોવા આવ્યા. અત્યારે જો આ બધું સારું લોકેશન છે. આંબા પવન એકદમ સુંદર સરસ મજાનું છે, ઠંડુ વાતાવરણ. પણ અંદર તો ગરમીથી બફાઈ ગયું. વળી પાછળ રસોડામાં કરીએ. ચાલો મસ્ત મજાની ચા પાકે એમાં ધ્યાન દે, પછી તમને બતાવું ચા પાકી જાય. જો ઉકળવા માંડી થોડીક ધ્યાન દઈ. હાલો પછી ફ્રીજમાં અહીં લઈ હતા આદુ, અને આ આદુ પેલું ચાળવાનું ઝીણું થઈ જાય ને ચામાં. તો મસ્ત મજાનું જો આદુ અને આ 2 લઈ લીધા. રજવાડી ટી મસાલા ભેગો આપણે આદુ નાખવાનું છે. એના માટે જારી લઈ લીધી ને છોટા સેટ આવી ગયા. જો ફોનમાં વાત કરી છે, એને પણ ચા પીવે કેટલીક વાર લાગે, થોડીક વાર લાગશે.
મસ્ત મજાનું ને હવે આદુ નાખી દઈએ ને પછી રજવાડી મસાલો નાખી દઈએ પછી આપણી ચા પાકી જાય. હાલો હવે નાખી દઈ, કારણ કે એક હાથે બે મોબાઈલ ના પકડાય ને ના પકડાય. પહેલાં હું આદુ નાખી દઉં પછી તમને બતાવું. હાલો તો કડક કાઠિયાવાડી રજવાડી ચા બની ગઈ છે, આપણી કરવા માંડી છે બરાબર. ગળણી હાથમાં છે, 2 વાર સાકી લીધો પણ આજે મોડી કાઢવાની છે. તો મસ્ત મજાની જો આપણી કાઠિયાવાડી ટી તૈયાર થઈ ગઈ છે બરાબર. બીજા લોકોને જે મીઠી પીવાની ઈચ્છા થાય એટલે આપણે બદલાવવું જોઈશે, કારણ કે થોડી ખાંડ નાખવી પડશે. અને મસ્ત મજાની આ બની ગઈ છે આપણી ચા. હાજી છે તો ઉભરાઈ જા. ઓહો, હાલો તો આપણી મસ્ત મજાની કાઠિયાવાડી ટી બની ગઈ છે. આપણા શેઠને મેં આપી દીધી છે, શેઠ પણ પીવા મીડે છે. જો ને અમારા મામાના છોકરા એ પણ આવી ગયા છે ચા પીવા. તો મસ્ત મજાની મેં ચા પી હતી, પણ આપણે એક ગોટો કરી નાખ્યો. આપણે ચાનો સરમસ ભૂલી ગયા. ચા તો બનાવી દીધી, કમ્પ્લીટ કરી દીધી. જો થઈ ગઈ છે રેડી. હવે ચાનો થર્મસ આવે એટલે પાછું તપેલીમાં થર્મસમાં ભરી લઈ. આપણે રાહ જોઈએ કોણ થર્મસ લઈને આવે છે. આપણે ગરમીથી બરફાઈ ગયા, એટલી બધી ગરમી થઈ એટલે વાત જવા દે. હા હા, ત્યાં આખો ગરમીથી રેપ જેપ થઈ ગયો. ચાલો હવે કોણ થર્મસ લઈ આવે આપણે જોઈએ, અને રાહ જોઈએ. બનાવી તો દીધું બધાએ માટે. થર્મસ ત્યાં છે અહીંયા મને પૂછ્યા કે થર્મસ થર્મસ થર્મસ, મને ખબર નથી. તો જો બધા લોકો આવ્યા હતા થર્મસ ધોઈને, ચા ટોપડામાં ખાલી કરી ગયા ને ચા પી ગયા. હવે આપણે ચા પીવાનો વારો, કારણ કે કારીગર હોય એને જ પાછળ જેવે ચા પીવાનો, કારણ કે થર્મસમાં હેરાન થઈ ગયા. વાંથી વાંકું છે ને વાંથી વાંકું છે. તો ચા પી લઈ બરોબર, ને બધા ચા પીને વયા ગયા. એ બધા લોકો વાંપીએ, હું તો આવીને પી લઉં. તો અમને મારો ચા બનાવવાનો વિડીયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહેજો, અને લાઈક કરી નાખજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય બાય.